હવે અહીંયા સબ્જેક્ટના માર્ક્સ લખ્યા પછી શું શોધીએ? ટોટલ, પછી મિનિમમ, મેક્સિમમ, પર્સન્ટેજ અને રિઝલ્ટ. હવે ટોટલ, મિનિમમ, મેક્સિમમ અને પર્સન્ટેજ એ વિષયના માર્ક્સના સેલના એડ્રેસ ઉપરથી શું મળી જશે? ટોટલ મળી જશે, મિનિમમ મળી જશે, મેક્સિમમ અને પર્સન્ટેજ. શરૂઆત કરીએ ટોટલથી. તો ટોટલ કરવા માટેનું સૂત્ર બરાબર સમ બ્રેકેટમાં સબ્જેક્ટના શરૂઆતના સેલનું એડ્રેસ, એટલે કે સબ્જેક્ટની શરૂઆત ક્યાંથી થાય છે? ગુજરાતીથી. તો ગુજરાતીના સબ્જેક્ટના શરૂઆતના સેલનું એડ્રેસ શું થશે? C8 જેમ. હવે સબ્જેક્ટના શરૂઆતથી લઈને ક્યાં સુધી જવાનું રહેશે? અંતના સબ્જેક્ટ સુધી. અંતનો સબ્જેક્ટ કયો છે? SS. તો SS ના સેલનું એડ્રેસ H8 બ્રેકેટ ક્લોઝ અને શું કરવાનું રહેશે? એન્ટર. હવે C8 શું લખ્યું છે? તો વીરકૃપા નામના સ્ટુડન્ટનું સબ્જેક્ટના શરૂઆતના સેલનું એડ્રેસ, અને H8 શું લખેલું છે? તો વીરકૃપા નામના સ્ટુડન્ટનું સબ્જેક્ટના અંતના સેલનું એડ્રેસ. એન્ટર. એટલે તમને અહીંયા ટોટલ મળેલું જોવા મળશે. ટોટલ શોધ્યા પછી આપણે મિનિમમ માર્ક્સ ફાઇન્ડ કરીએ. તો મિનિમમ માર્ક્સ શોધવા માટે બરાબર મીન બ્રેકેટમાં સબ્જેક્ટના શરૂઆતના સેલનું એડ્રેસ, એટલે કે C8 જેમ સબ્જેક્ટના અંતના સેલનું એડ્રેસ, એટલે કે H8 બ્રેકેટ ક્લોઝ એન્ટર. C8 એ વીરકૃપા નામના સ્ટુડન્ટનું શરૂઆતના સેલનું એડ્રેસ છે. H8 એ વીરકૃપા નામના સ્ટુડન્ટનું અંતના સેલનું એડ્રેસ છે. એન્ટર. હવે મિનિમમ માર્ક્સ શોધ્યા પછી મેક્સિમમ માર્ક્સ શોધવા માટે બરાબર મેક્સ બ્રેકેટમાં સબ્જેક્ટના શરૂઆતના સેલનું એડ્રેસ, એટલે કે C8 જેમ સબ્જેક્ટના અંતના સેલનું એડ્રેસ, એટલે કે H8 બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. જેમ કે C8 એ વીરકૃપા નામના સ્ટુડન્ટનું સબ્જેક્ટના શરૂઆતના સેલનું એડ્રેસ, અને H8 એ સબ્જેક્ટના અંતના સેલનું એડ્રેસ વીરકૃપા નામના સ્ટુડન્ટનું. હવે ફાઇન્ડ કરીએ પર્સન્ટેજ. પર્સન્ટેજ શોધવા માટે બરાબર એવરેજ બ્રેકેટ સબ્જેક્ટના શરૂઆતના સેલનું એડ્રેસ, એટલે કે C8 જેમ સબ્જેક્ટના અંતના સેલનું એડ્રેસ, એટલે કે H8 બ્રેકેટ ક્લોઝ એન્ટર. પર્સન્ટેજ શોધ્યા પછી આપણે શું ફાઇન્ડ કરવાનું રહેશે? રિઝલ્ટ. હવે રિઝલ્ટ કોના પરથી મળશે? તો મિનિમમ માર્ક્સના સેલના એડ્રેસ ઉપરથી. તો રિઝલ્ટ તમારું કાં તો પાસ હોય કાં તો તમારું રિઝલ્ટ ફેલ હોય. 100 માર્ક્સની એક્ઝામ હોય તો 33 માર્ક્સ શું હોય? પાસિંગ. તો રિઝલ્ટ શોધવા માટે આપણે લખીશું બરાબર IF બ્રેકેટ. બ્રેકેટમાં મિનિમમ માર્ક્સના સેલનું એડ્રેસ, એટલે કે શું થશે? J8 ગ્રેટર ધેન બરાબર 33 અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં પાસ અવતરણ ચિહ્ન અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં ફેલ અવતરણ ચિહ્ન બ્રેકેટ ક્લોઝ. અહીં J8 એ મિનિમમ માર્ક્સના સેલનું એડ્રેસ, એટલે કે વીરકૃપાના મિનિમમ માર્ક્સના સેલનું એડ્રેસ છે. 33 એ 100 માંથી પાસિંગ માર્ક્સ લખેલા છે. પાસ અને ફેલ એ શું કરાયેલું છે? મેસેજ ટાઈપ કરેલો છે. જે તમારું 33 થી વધારે રિઝલ્ટ હશે તો મિનિમમ માર્ક્સ હશે તો તમારું રિઝલ્ટ પાસ થશે, અને કાં તો તમારું રિઝલ્ટ શું થશે? ફેલ. 33 થી ઓછા હશે તો. હવે જો અહીંયા 33 થી ઓછા માર્ક્સ દર્શાવેલા છે, એટલે તમારું રિઝલ્ટ શું જોવા મળશે? ફેલ. ઓકે. જેમ કે અહીંયા હું કોઈ ચેન્જ કરીશ, જેમ કે કોઈ સ્ટુડન્ટના માર્ક્સ કરી દઉં છું 10, તો તમને ઓટોમેટિક ટોટલ, મિનિમમ, મેક્સિમમ, પર્સન્ટેજ અને રિઝલ્ટ પણ ચેન્જ થયેલું જોવા મળશે.